જે મહુવાનું રેલવે ફાટક છે એ 3 મહિનાથી એક મામૂલી ફાટક ખુલતું નથી. નેશનલ હાઈવેમાં ઘણી બધી ક્ષતિ છે અને મહુવાના લોકોને ખૂબ વડલીથી લઈને હનુમત હોસ્પિટલ સુધીના અગવડતા ભોગવવી પડે છે. જે માંગણીઓ છે એ આપણે માનનીય સંસદસભ્યથી, ધારાસભ્યથી અને ભાજપના વિવિધ આગેવાનોને રજૂઆત કરવાની છે. અમારી વાત છે એ સંપૂર્ણ રીતે શાંતિથી રહેશે, પણ એમાં કાંઈ વિક્ષેપ થઈએ તો પાછા જોયા છે કે પ્રોગ્રામ થશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક નેતાઓએ પોતાના વિસ્તારની મુલાકાતે માટે જતા હોય છે ત્યારે તેમનો આક્રોશ સાથે વિરોધ જોવા મળતો હોય છે. જો કે આ વાત એ અમરેલીની અંદર છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઉઠી રહી છે કે અમરેલીના કોઈ નેતા એ પોતાના વિસ્તારની અંદર જાય અથવા વિસ્તારમાં ન જતા હોય તેમ છતાંય સ્થાનિક લોકોનો આક્રોશ જોવા મળતો હોય છે. જો કે હવે આવો જ એક આક્રોશ અમરેલીના સાંસદ ભરત સુતરિયાની સામે મહુવાની અંદર ઉઠ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીની અંદર જ્યારથી લેટરકાંડ સર્જાયો છે ત્યારથી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને અમરેલીના એ પાટીદાર સમાજના તમામ ધારાસભ્યો અને સાંસદ ભરત સુતરિયાની સામે અરવિંદ રાણપરિયાએ વારંવાર સવાલો ઉઠાવી રહ્યા છે. જો કે હવે અમરેલીના સાંસદ એ તેમના જ વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા માટે જવાના છે. જો કે તેની પહેલા જ તેમની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. અમરેલીના સાંસદ ભરત સુતરિયા એ મહુવાની મુલાકાતે જવાના છે, જ્યારે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ તેમની સાથે રહેવાના છે અને તે તમામ એ તેમના વિસ્તારના લોકોની રજૂઆતો સાંભળવા જાય એ પહેલા જ અમરેલીના સાંસદ ભરત સુતરિયાને મોરે દેવાની તૈયારી એ મહુવાથી સામે આવી છે. મહુવાની અંદર મુખ્ય રજૂઆતો સફેદ ડુંગળીના ભાવની અંદર વારંવાર ઘટાડો, મહુવાના લોકોને રોજના માથાના દુખાવા સમાન રેલવે ફાટકની નડતર, માળણ નદીની ગંદકી અને તેમને સ્વચ્છ કરવા માટે વારંવાર કરવામાં આવેલી રજૂઆત તેમ છતાંય નથી થતી. સાથે જ નેશનલ હાઈવે મહુવા માટે જેલની દિવાલ સમાન છે. તે તમામ બાબતો માટે ત્યાંના સ્થાનિક લોકોએ આક્રોશ સાથે નમ્રતાપૂર્વક એક રજૂઆત કરવાના છે અને સાથે જ સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને, માલણ નદીના કાંઠે વસતા લોકો, રેલવે ફાટક ખુલ્લું કરવા માંગતા હોય તે તમામ લોકોની આ રજૂઆતોના આજે એ અમરેલીના સાંસદ ભરત સુતરિયાને એક વિનંતી રૂપ આપવાના છે. જો કે આમાં કોઈ કાર્યવાહી ન થઈ અથવા તો આ મામલે કોઈ રજૂઆત ન સાંભળવામાં આવે તો આગામી સમયની અંદર આ જ મામલે આક્રોશ સાથે રજૂઆત કરવાની પણ ચીમકી એ આપવામાં આવી છે ને આપનાર એ ખેડૂત આગેવાન છે. શું કહી રહ્યા છે આ ખેડૂત આગેવાન એ પણ સાંભળી લો. પહેલા સાંજના 3:30 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કિસાન ભવનમાં અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લાના પ્રમુખશ્રીઓ અને વિવિધ માજી ધારાસભ્યો અને ભાજપના આગેવાનો કાલે 3:30 વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે. એટલે અમારી તમામ ખેડૂત ભાઈઓને, એમાંય ખાસ કરીને સફેદ ડુંગળી પકવતા હોય ખેડૂત ભાઈઓ, એવી જ રીતે જે માલણ નદી અત્યારે પ્રદૂષિત થઈ ગઈ એટલે એની વિસ્તાર આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકો અને માલણ નદીને સ્વચ્છ કરવા માટે એવી જ રીતે જે મહુવાનું રેલવે ફાટક છે એ 3 મહિનાથી એક મામૂલી ફાટક ખુલતું નથી, એટલે એની પણ રજૂઆત કરજો. અને નેશનલ હાઈવેમાં ઘણી બધી ક્ષતિ છે અને મહુવાના લોકોને ખૂબ વડલીથી લઈને હનુમત હોસ્પિટલ સુધીના અગવડતા ભોગવવી પડે છે. એટલે આપણી લાંબા સમયની જે માંગણીઓ છે એ આપણે માનનીય સંસદસભ્યથી, ધારાસભ્યથી અને ભાજપના વિવિધ આગેવાનોને રજૂઆત કરવાની છે. અમારી રજૂઆત છે એ સંપૂર્ણ શાંતિથી, અને અમારા નેતા છે, અમે મત આપેલા છે, અમારા વિસ્તારના છે, એટલે અમે એને રજૂઆત કરવા જવાના છીએ. અમારું કોઈ એના પ્રોગ્રામની અંદર વિક્ષેપ કરવો કે ન, પણ અમે રજૂઆત કરવા જાશું. અને એટલે અમારી તમામને મહુવાના લોકોને વિનંતી છે કે આપણને રેલવેનું ફાટક છે એ બાબતે નડતર હોય અને હાઈવે વિભાગ રોડની નડતર હોય અને ડુંગળીના ભાવ, સફેદ ડુંગળીના ભાવ ડીઆઈટીસીવાળા બોલીને ફરી ગયા, એટલે એ ખેડૂતોને જે મુશ્કેલી છે એ ખેડૂતો અને માલણ નદીને ચોખ્ખી અને સ્વચ્છ બનાવવા માટે આપણે રજૂઆત કરવાની
છે. એટલે તમામ લોકોને મહુવાના અને મહુવા તાલુકાના ખેડૂતોને અને આજુબાજુના ખેડૂતોને અમારી નમ્ર વિનંતી છે કે કાલે આવો અને આપણે સરકારમાં બેઠેલા નેતાઓને આપણી વ્યાજબી માંગણી અને આપણી રજૂઆત એને પુગાડશું. વારે વારે કોઈ કીધા ન કરે કે ભાઈ સરકારમાં બેઠેલા નેતાઓને એટલે આપણે દિલ્હીવાળાને આપણી વાત પુગાડશું અને ગાંધીનગરવાળાને પુગાડશું અને સરકારને પુગાડશું. અમારી વાત છે એ સંપૂર્ણ રીતે શાંતિથી રહેશે, પણ એમાં કાંઈ વિક્ષેપ થઈએ તો પાછા જોયા છે કે પ્રોગ્રામ થશે. જય હિન્દ, જય ભારત. તો એક તરફ અમરેલીના સાંસદ ભરત સુતરિયા કે જેમની સામે અત્યારે અમરેલીના અંદર સર્જાયેલા લેટરકાંડની ચર્ચા વારંવાર ચાલી રહી છે, તેવાની વચ્ચે હવે જ્યારે લોકોની વચ્ચે લોકોના પ્રશ્નો સાંભળવા માટે અમરેલીના સાંસદ ભરત સુતરિયા જઈ રહ્યા છે, તે પહેલાં જ તેમને તેમના વિસ્તારના તેમના મતદારોએ તેમને મોરે મોરો આપવાનું નક્કી કરી લીધું છે, એટલા માટે કે તેમના વિસ્તારના કેટલાક કામોએ હજુ સુધી નથી થયા અને કામો ન થતાં સ્થાનિકોની અંદર એક આક્રોશ જોવા મળ્યો છે. આ આક્રોશને પગલે સ્થાનિકોએ જ્યારે મહુવાની મુલાકાતે તેમના સાંસદો આવી રહ્યા છે ત્યારે તૈયારી દર્શાવી છે કે આટલા અમારા પ્રશ્નો છે, જો આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો અમે તમારી સામે આક્રોશ સાથે લડવા માટે તૈયાર છીએ, આવી ચીમકી પણ ઉચ્ચારી છે. તમારું શું માનવું છે મહુવાના લોકોની આ ચીમકીને લઈને? કેમ કે મહુવાના લોકોએ મહુવાના ધારાસભ્ય અને સાંસદ ભરત સુતરિયાને આપી આ ચીમકી છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.